પોતાને જ્ઞાનાદિ એક દેશ ગુણ વ્યક્ત છે. સર્વજ્ઞ ને પરમાત્માને સર્વદેશ પૂર્ણ છે. હવે અહીંયા સર્વદર્શી સર્વજ્ઞ ગુણ છે. એનો પણ જ્ઞાન ને દર્શનનો પર્યાય પ્રગટ થયો ને એને એનો એક અંશ વ્યક્ત થયો એટલું કહેવાય. કેમ કે સર્વજ્ઞ જે પર્યાય છે, સર્વજ્ઞ દર્શન સર્વજ્ઞ સર્વદર્શી ને અવલંબે જે સર્વજ્ઞ સર્વદર્શી પર્યાય થાય એ અવયવી છે. અને નીચે મતિ શુદ્ધ જ્ઞાનનો અંશ છે એ એનો અવયવ છે.